જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે સિંગ ભજીયા બનાવીશું। સિંગ ભજીયા બનાવવા માટે આપણે 1 વાડકી સિંગ દાણા લીધા છે। એને પહેલાં સારી રીતે ધોઈ લઈશું। સારી રીતે ધોઈને એક વાસણમાં કાઢી લઈશું। એક લીંબુ લીધું છે, એને અંદર નીચોવી લેવાનું છે। લીંબુ સરસ રીતે નીચોવી લીધું છે, તો અંદર મસાલો કરી લઈશું આપણે। 1 વાડકી બેસન લીધું છે, એ એડ કરી લેવાનું છે। અડધી વાડકી ચોખાનો લોટ લીધો છે, ઝીણો, એ એડ કરી લેવાનો છે। એક ચમચી મરી પાવડર લીધો છે। અડધી ચમચી હળદર એડ કરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે। સ્વાદ અનુસાર મીઠું। 1 ચમચી ગરમ મસાલો। તમારે વધારે તીખું જોઈએ તો તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો ગરમ મસાલો। તો આપણે 1 ચમચી એડ કર્યો છે, તો એને સરસ રીતે હલાવી લઈશું પહેલાં। સિંગ દાણા ઉપર મસાલો ચોટે એ રીતે હલાવવાનું છે। લાગે છે તો થોડો પાણીનો છંટકાવ કરવાનો છે ઉપર। આ રીતનું રાખવાનું છે આપણે સિંગ દાણા ઉપર મસાલો। આ રીતે કમ્પ્લીટ હલાવી લેવાનું, એટલે બધો મસાલો સિંગ દાણા ઉપર લાગી જાય। 1 વાડકીમાં આ રીતે લઈ લઈશું। તેલમાં ફ્રાય કરી લઈશું। હવે તેલ ગરમ થઈ ગયું છે, તો તેલમાં ફ્રાય કરી લઈશું આપણે સિંગ ભજીયા। ના બના છે એટલે સરસ ક્રિસ્પી થઈ જશે। હા, ગેસની ધીમી આંચે એને ફ્રાય કરીશું એટલે એકદમ ક્રિસ્પી થશે। આપણા સિંગ ભજીયા રેડી થઈ ગયા છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।